હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। તો સ્વાગત છે મારું નવા વ્લોગમાં। તો અત્યારે અમે તૈયાર થઈ ગયા છીએ અને અમે આવ્યા છીએ ખોખરા। તો મારા માસીજીનું એટલે આજે આખ્યાન છે રાતે અને કાલે સવારે સરીમત છે। તો અમે ખોખરા આવ્યા છીએ। તો આખો મારો વ્લોગ જોવા માટે ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો। फाइनली હું તૈયાર થઈ ગઈ છું અને હવે હું જઈ રહી છું શ્રીમતમાં। ત્યાં નિવેદ કરવાના છે અને રાંદલમાં તેડેલા છે। તો ત્યાં ગોરણીઓ પણ જમાડવાની છે। તો ત્યાં જઈને પછી લોક ઠેઠ સુધી બન્યા રહેજો જોવા માટે। ત્યાં જઈને વિડીયો ઉતારીશ, તો ઠેઠ સુધી બન્યા રહેજો। તો મિત્રો અત્યારે નિવેદ થવાના શરૂ છે। તમે શું બનાવો અત્યારે? બા તમે શું કરો? પાણી ચોખા ધોયેલા છે, એની ખીર કરવાની છે, બધા નિવેદ કરે છે। રાંદલમાં અંદર છે? તો મિત્રો જો અંદર રાંદલાય તેડેલા છે। જો આ રાંદલમાં છે, રાંદલવાના દર્શન કરી લેજો બધા। જો પાપડ ને તળેલું છે, આ બધી રાંદલમાંની પ્રસાદી છે। આજે ગોળીઓને જમાડે એટલે વ્લોગ વિડીયો બનાવીશ। એના પછી આમાં આવડા બેહવાળાને કેવું આમ મસીને ગોણી બેહાડે। હા જો મિત્રો ગોરણીઓના પગ ધોય છે, પછી એને ખીર ને રોટલી ખવડાવશે। તાર કપાળ કર્યો નથી લાગતો। રમતા હોય છોકરા પાછળ કેમ પાછળ તો અત્યારે ગોરણીઓ જમી રહી છે। જે બધા મોટા મોટા હશે બધા ગીત ગાશે। અત્યારે ગોરણીઓ જમી રહી છે, તો ઠેઠ સુધી બનાવી રહેજો, કેમ કે હજી ભાભીને નવરાવા લઈ જશે તો એનો પણ વિડીયો નાખીશ। એટલે પગલાં ભરાવે એનો પણ વિડીયો નાખીશ, તો ઠેઠ સુધી વિડીયોમાં બનાવી રહેજો। थोड़ी थोड़ी के बाद
દેખાડો કરે ને ન સંભળાય. તો મિત્રો અત્યારે પગલાં ભરાવાનું શરૂ છે. પહેલાં રાખડી બાંધી બધી એની નણંદ બા હોય એને. અત્યારે પગલાં ભરાવાનું શરૂ છે. ઘરે રાંદલે તેડેલા છે. જો મિત્રો અહીંયા અંદર ઘરમાં પગલાં ભરાવીને લાવ્યા છે અને અંદર પગે લાગવાનું શરૂ છે. પણ અંદર બહુ પબ્લિક છે એટલે ત્યાં જગ્યા નથી એટલે અંદર નથી ગઈ. સામે જમવાનું પણ શરૂ છે. મારા હસબન્ડને એ પણ જમવા બેઠા છે જો મોકામાં તે. અને અમે પણ જમવા જવાના છીએ હમણાં. તો ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો. મિત્રો અમે જમવા પહોંચી ગયા છીએ. જો અહીંયા લાઈન થયેલી છે. જો આગળ કોડી મોટી લાઈન છે. અહીંયા કાઉન્ટર છે બે. એક કાઉન્ટર બધું આપે છે ને આ કાઉન્ટર દાળ ભાત ને છાશનું આપે છે. તો જમીને પછી લોક ઠેઠ સુધી કન્ટિન્યુ કરીશ તો ઠેઠ સુધી લોકમાં બન્યા. મિત્રો ફાઇનલી અમે તણસા પહોંચી ગયા છીએ અને કોકરાથી બરોબર તણસા આવતા હતા ત્યાં રસ્તામાં બરોબર અમારે ભાગવાનો ટાઈમ થયો અને વરસાદને પણ આવવાનો ટાઈમ થઈ ગયો. તો ત્યાંથી ચીરથી પલળતા આવ્યા છે તણસા. જો અહીંયા કેટલો બધો વરસાદ આવી ગયેલો છે. જો કેટલું પાણી ભર્યું બધે. પછી થોડું ઘણું પાણી ભરીને અત્યારે કપડાં ચેન્જ કરીને પછી જો તૈયાર થઈ ગઈ છું. અને હવે અત્યારે મારા વ્લોગને અહીંયા પૂરો કરું છું. તો મારો વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને નેક્સ્ટ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ.